નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અને ખાસ કરીને વડોદરામાં જે 3 કલાક છે તે અતિ મહત્વના છે। ત્યારે આપ જુઓ કે સિટી કમાન્ડ સેન્ટ્રલ ખાતે અમે પહોંચ્યા છે। તમામ પદાધિકારીઓ પણ મેયર સહિત ડેપ્યુટી મેયર અને સ્થાયીના અધ્યક્ષ સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે વાત છે કે ભારે વરસાદના કારણે અહીંયા વડોદરામાં પણ અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકાય છે સેટેલાઇટ જે તસવીરો છે અત્યારે અહીંયા જોવા મળી રહી છે અને જો કે તમામ પદાધિકારીઓ અહીંયા પહોંચ્યા છે ત્યારે આપ જોઈ શકાય છે કે સીધા સ્થાયીના અધ્યક્ષ પણ અહીંયા સીધી નજર આ કંટ્રોલ રૂમથી રાખી રહ્યા છે। જો કે તેઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી સીધા દ્રશ્યો જોવા મળે છે ત્યારે સ્થાયીના અધ્યક્ષ સાથે સીધા વાત કરીશું। બેન, શું કહેશો? સીધી નજર રાખવામાં આવી છે વરસાદ કાલ રાતે પણ અને આજે વરસાદની આગાહી પણ આને ધ્યાનમાં રાખીને અત્યારે આપણે કંટ્રોલ રૂમ જે વડોદરાનો છે એના અંદર અમે મેયરશ્રીની અધ્યક્ષતાને હું ડેપ્યુટી મેયર આ ત્રણેય જણ આવ્યા છે। અધિકારીઓ સાથે ચર્ચા કરતા આજવા લેવલ, વિશ્વામિત્રી લેવલ, ફોરકાસ્ટ આપણને જે બતાવી રહ્યું છે એ પ્રમાણે પ્રી પ્લાનિંગ જે આપણે કરવું પડે કે વડોદરાની અંદર વરસાદ પડે અને ક્યાંય અવરોધ રૂપે કોઈ પણ વસ્તુ જ્યાં પાણીના નિકાલ માટેનો છે એના માટેની ચર્ચા પણ થઈ રહી છે। અત્યારે આપણા નાળા જ્યાં નીચાણવાળો વિસ્તાર હોય અથવા ગરનાળા જે નીચા છે એમાં કોઈ અવરોધ ન આવે ને પાણીનો નિકાલ સારી રીતે થાય, કારણ કે ફોરકાસ્ટ બી બતાવી રહ્યું છે કે વડોદરામાં વરસાદ છે તો એના માટે થઈને સાવચેતીના ભાગરૂપે અત્યારની વડોદરાની પરિસ્થિતિ વરસાદ પડ્યા પછીની રાત્રે જે રહ્યો, રાત પછી પણ ક્યાંય આપણું ક્યાંય અડચણરૂપ આજવા, વિશ્વામિત્રી અને વિશ્વામિત્રીમાંથી નિકાલ, દરેક કાંસમાંથી થતા નિકાલ, આમાં ક્યાંય અવરોધ હોય તો એને સાથે આપણે ચર્ચા અત્યારે કરીને ઝડપથી પાણીનો નિકાલ થાય એ માટે થઈને કંટ્રોલ સેન્ટર ઉપર બેઠા છીએ। દરેક એરિયાની સ્થળ સ્થિતિ જોઈ રહ્યા છીએ। બિલકુલ, આ સ્થાયી સમિતિના અને તમામ પદાધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે ત્યારે વડોદરાના મેયર સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। મેયરશ્રી, શું કહેશો? સીધી નજર રાખવામાં આવી રહી છે। હા, અત્યારે જે ગઈકાલ રાતનો વરસાદ પડી રહ્યો છે તો એની સ્થિતિ વરસાદ કઈ જગ્યાએ કેટલો પડી રહ્યો છે ને શું પરિસ્થિતિ છે શહેરની એનું ધ્યાન અહીંથી રમેશ કંટ્રોલ સેન્ટર પરથી રાખવામાં આવી રહ્યું છે। અને જો કે અહીંથી જણાતા કોઈ જગ્યાએ કોઈ નુકસાન કે કોઈ ઝાડ પડવાની ઘટના કે કોઈ દુર્ઘટના કોઈ બની નથી અને અત્યારે વરસાદ પણ ધીરો થઈ રહ્યો છે ને વરસાદ રોકાતા પાણી બીજી અમુક જગ્યાએ જે ભરેલું છે એ બી અડધો કલાકમાં જતું રહેશે એવી પણ એની વાત થઈ રહી છે। બેન, ખાસ કરીને આજવા અને વિશ્વામિત્રી પર ખાસ નજર રખાઈ રહી છે, કેવી રીતે તેની પર મોનિટરિંગ કરવામાં આવી છે? જો ઉપરવાસમાંથી જે રીતે વરસાદ પડી રહ્યો છે તો અમે જે વિશ્વામિત્રીનું જે 2 વર્ષ પહેલાં જે પૂરા પાણીથી જે પાણીના લીધે શહેરમાં ફેલાઈ ગયું હતું એ ના ફેલાય એના માટે અમે વિશ્વામિત્રીમાં સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડીને અને એનું નિરાકરણ લઈશું, કેમ કે જેથી કરીને વધારે પડતું પાણી આવીને આપણા શહેરોમાં ના ફરી વળે। બિલકુલ, આપ જુઓ કે તમામ પદાધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે વાત કરવામાં આવે તો મેયર સહિતના તમામ જે પદાધિકારીઓ છે, સ્થાયીના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર સહિત તમામ લોકો પણ તે અહીંયા પહોંચ્યા। અને સૌથી મહત્વની વાત એ છે કે જે વેધર અત્યારે બતાવી રહ્યું છે કે રેડ એલર્ટ વડોદરામાં પરિસ્થિતિ વરસાદ કેવી રીતે વરસી શકે છે। જો કે તમામ સીસીટીવી આજવા હોય, વિશ્વામિત્રી નદી હોય કે અલકાપુરી ગઢનાળું, અત્યારે તેની પર ખાસ બાજ નજર રાખવામાં આવી રહી છે અને તમામ પદાધિકારીઓ પણ તેની પર વોચ રાખીને બેઠા છે, કારણ કે જુઓ કે દક્ષિણ ગુજરાતની અત્યારે શું પરિસ્થિતિ છે એટલે તેના લઈને જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ સાબદું થયું છે। આપ જુઓ કે મ્યુનિસિપલ કમિશનર પણ ત્યાં પહોંચ્યા હતા વિશ્વામિત્રી નદી કાંઠે, ત્યારે હવે પાલિકાના તમામ પદાધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। ત્યારે જે પ્રકારે આપ જુઓ કે સતત મોનિટરિંગ અહીંયા કામગીરી પર પણ અહીંયા નજર રાખી રહ્યા છે। ડેપ્યુટી મેયર પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આદિત્યભાઈ, શું કહેશો? જે રીતે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ છે, મધ્ય ગુજરાતમાં વડોદરાની પરિસ્થિતિ એવી ન થાય તેના માટે કાળજી? ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિભાગમાં ભારે વરસાદ છે, પરંતુ ભગવાનની કૃપાથી મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વડોદરા શહેરમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદ ખૂબ આનંદ આપે એવો વરસાદ છે, ધરતી તૃપ્ત થાય એવો વરસાદ છે અને જનજીવન કોઈપણ રીતે ખોરવાય ન એ પ્રકારનો વરસાદ છે।
તો વરસાદના વધામણા તો સરસ મજાના થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક એવા મેયર ગીતાબેન મકવાણા સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સાથે અમારી ટીમ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બદામડી બાગ ખાતે આવ્યા છીએ. અત્યારની સ્થિતિએ તમામ કંટ્રોલમાં સ્થિતિ જણાઈ રહી છે અને નજીકના સમયમાં જે વરસાદની આગાહી છે તેના સંદર્ભે કોઈ તમામ પ્રકારે વડોદરા મહાનગરપાલિકા સજ્જ છે કે કેમ એનું નિરીક્ષણ કરવા માટે અમે અહીં આવ્યા છીએ. અને એટલું જ નહીં, પરંતુ અત્યારે એક સંતોષજનક સ્થિતિ એવી પણ છે કે ઉપરવાસમાં જે વરસાદ વહી રહ્યો છે એની પેટર્ન પણ લગભગ વડોદરા શહેરમાં જે વરસાદ પડી રહ્યો છે એ જ પ્રકારે છે. તો હાલના તબક્કે કોઈપણ પ્રકારની ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનું નજીકના દિવસોમાં નિર્માણ થાય તો વડોદરા મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે સજ્જ રહે તે પ્રકારની શક્યતા અમે લોકો ચકાસી રહ્યા છે. પટેલ સાહેબ, જો વાત કરીએ તો વિશ્વામિત્ર અત્યારે શું પરિસ્થિતિ છે, આજવાની શું પરિસ્થિતિ છે, ને અત્યારે હવામાન ખાતાએ વડોદરા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજવા સરોવરની પરિસ્થિતિ હોય કે વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિ હોય, હું ફરી કહેવા માંગીશ કે વડોદરાના નગરજનો કે ધરતીપુત્રો જે પ્રકારે વર્ષા ઋતુની વરસાદની રાહ જોતા હોય છે અને ધરતીને તૃપ્ત કરવા માટે જે પ્રકારના વરસાદની અપેક્ષા હોય છે, એ જ પ્રકારનો વરસાદ અત્યારે જનજીવનને અસર ન થાય, જનજીવન યથાવત રહે, લોકો પોતાના નોકરી ધંધા અભ્યાસ ખૂબ સારી રીતે કરી શકે અને વરસાદનો પણ આનંદ માણી શકે, એ જ પ્રકારની સ્થિતિ છે અને કોઈપણ પ્રકારની ચિંતાજનક સ્થિતિનું અત્યારે નિર્માણ થયું નથી. બિલકુલ, અત્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ એવી ઊભી નથી. આપ જોઈ શકો છો સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેના દ્રશ્યો, અને આપ જો કે તમામ સતત અધિકારીઓ તેની પર મોનિટરિંગ કરી રહ્યા છે. વેધર હોય, આજવાની પરિસ્થિતિ હોય, વિશ્વામિત્રીની પરિસ્થિતિ હોય, તમામ પરિસ્થિતિઓ પર અત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સતત બાજ નજર રાખી રહ્યા છે. વડોદરા માટે અત્યારે એવી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ નથી, પરંતુ જો કોઈપણ એવી પરિસ્થિતિ આવે તો સીધું કામગીરી કરી શકાય અને તેના માટે જ તેઓ અહીંયા પહોંચ્યા છે. અને ખાસ કરીને આ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલથી સતત તેઓ બાજ નજર વડોદરા શહેર પર તેઓ રાખી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.